જામનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જામનગરના રણજીત સાગર રોડ વિસ્તારમાં જામનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની કાર્યવાહી દરમિયાન કાયદો અને જાહેર શાંતિને પડકારતી ઘટના સામે આવી છે. મારુકંસારા નજીક ગેરકાયદે ઘાસ વેચી રહેલા એક વિક્રેતાએ જામ્યુકોની ટીમ પર પાવડાવાળી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હુમલાના પ્રયાસ બાદ વિક્રેતાઓએ રોડ બંધ કરી દેતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મનપાના ઉચ્ચ અધિકારીઓ અને ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની હાજરી બાદ પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી અને રોડ ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જામ્યુકોની ટીમ દ્વારા જાહેર સેવક પર હુમલાનો પ્રયાસ, ફરજ પર અડચણ અને રોડ અવરોધ મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મનપાએ સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દાદાગીરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ, જામનગર.